વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાને એન્થાલ્પી વિશે વાત કરી છે આપણે અને આંતરિક ઉર્જા વિશે વાત કરી છે. આજે થોડાક મસ્ત મજાના પહેલા તો કોયડો એક જોવાનો છે પુસ્તકનો જે છે તે, પછી થોડા આપણે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા વચ્ચે જે રિલેશન છે એ રિલેશન રિલેટેડ આપણે એમસીક્યુ થોડા સોલ્વ કરવા, થોડા ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છું. અને જે આપણે 3 પ્રકરણ બાકી છે, ચક્રીય, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણ, એ પ્રકરણ વિશે થોડી હિન્ટ આપી દઉં. બરોબર છે, એટલે મસ્ત મજાની વાતો કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્માધારિતા વિશે વાત કરવાની છે, જેને ઉષ્મા ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા હું જે કોયડો છે એ કોયડાની વાત કરવાનું છું. શું છે? પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે એમ ધારીએ. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર, મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલો જૂલ પર મોલ છે. કેટલો છે બેટા? 41 કિલો જૂલ પર મોલ છે. તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. તો આંતરિક ઉર્જા ફેરફાર ગણો. ઓકે, હવે આ આંતરિક ઉર્જા ફેરફાર માટે પછી બે અલગ અલગ કન્ડિશન આપી છે. કન્ડિશન નંબર 1. શું કન્ડિશન નંબર 1 ની અંદર શું કીધું છે? તો કે 1 મોલ પાણીને 1 બાર દબાણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે. 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે. આ પહેલી કન્ડિશન છે. ત્યારે તમારે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. અને કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2 શું છે? તો કે આ જે બાષ્પ છે, એટલે કે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે છે. 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ બે કન્ડિશનમાં તમારે એન્ટ્રોપી ફેરફાર ફરી વખત એન્ટ્રોપી બોલાઈ ગયું બેટા, આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો છે, એટલે કે ડેલ્ટા યુ ગણવાનો છે. ક્લિયર થાય છે બેટા આખી મેટર? ઓકે, તો અહીંયા જરા લખી નાખું છું. ડેલ્ટા એચ બરાબર શું છે? 41 કિલો જૂલ પર મોલ. ઓલરેડી મને રકમમાં આપેલું છે. P બરાબર દબાણ છે કેટલું છે? 1 બાર. જોઈ લ્યો. અને N બરાબર 1 મોલ આપેલું છે. N બરાબર 1 મોલ. 1 મોલ. વેલ, કન્ડિશન નંબર 1 પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. તો કન્ડિશન નંબર 1 શું કહે છે? બ્લેક માર્ક થી લખું તો અલગ પડે એટલે ખ્યાલ આવે. પહેલી કન્ડિશન, 1 મોલ પાણીને 1 બાર દબાણ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે. એટલે શું થાય છે? 1 H2O લિટર લિક્વિડને શેમાં ફેરવો છો? H2O ગેસમાં ફેરવો છો બેટા. લિક્વિડને ગેસમાં ફેરવો છો. યસ કે નો? હા સાહેબ યસ. તો આપણે એક સૂત્ર સરસ મજાનું જાણીએ છીએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. ઓકે, ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NGRT. યસ યા નો? યસ સર. ઓકે, તાપમાન આપી દીધું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપી દીધું છે. એટલે T બરાબર શું થશે? 373 કેલ્વિન. 100 ડિગ્રી બરાબર શું થઈ જાય? 373 કેલ્વિન. R બરાબર શું થઈ જાય? અહીંયા ઉર્જાની વાત થઈ છે. અહીં શેની વાત થઈ છે? ઉર્જાની. એટલે R નું મૂલ્ય શું આવશે? 8.3 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. જુમો કે બરાબર છે 8.314 લ્યો, કોઈ વાંધો નથી. મેં તો 8.3 લીધું. 8.314 આપણે આખો લખીએ. 8.314 બરાબર છે. ઓકે, ડેલ્ટા Ng ની કિંમત કેટલી છે? નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોનો મોલ. પણ વાયુરૂપ છે, યાદ રાખવાનું છે વાયુરૂપ. કારણ કે આપણે
થિયરી જ્યારે ગયા લેક્ચરની અંદર થિયરી ચલાવી ત્યારે કીધું છે કે ભાઈ લિક્વિડ અને ગેસમાં કોઈ ફરક જાજો પડતો નથી, સોરી લિક્વિડ અને સોલિડમાં કોઈ જાજો ફરક પડતો નથી, ગેસમાં ફરક પડે છે. એટલે ડેલ્ટા એનજી ની કિંમત કેટલી થાય? તો વાયુરૂપ નિપજોનો મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોનો મોલ. તો વાયુરૂપ નિપજો 1 મોલ છે, વાયુરૂપ પ્રક્રિયકો છે નહીં. આ કેવું છે? પ્રવાહી પ્રક્રિયક છે, વાયુરૂપ નથી. એટલે અહીંયા ડેલ્ટા એનજી બરાબર શું થશે? વાયુરૂપ નિપજો માઈનસ વાયુરૂપ પ્રક્રિયકો. યસ યા નો? અહીંયા મોલ લખી નાખું, ના મોલ, ના મોલ. ચલો તો વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. વાયુરૂપ નિપજો કેટલી છે? 1 માઈનસ 0 બરાબર 1. તો ડેલ્ટા એનજી બરાબર શું આવશે? 1. આખી ઘટના ક્લિયર થાય છે. ઓકે, ડેલ્ટા એચ ની કિંમત આપી છે આપણે કિલો જૂલ પ્રતિ મોલમાં, અને આ જે છે એ જૂલમાં છે. તો આને કિલો જૂલમાં ફેરવવું પડે કા આને જૂલમાં ફેરવવું પડે. બેમાંથી એક ઘટના તમારે અનુસરવી પડે. તો બોલો કઈ ઘટના આપણે અનુસરવી આપણને વધારે સહેલી પડશે? તો કે ભાઈ આપણે એક કામ કરીએ કે જે જૂલમાં છે એને શેમાં ફેરવી નાખીએ છીએ? કિલો જૂલમાં કન્વર્ટ કરી નાખીએ. આને તો 10 ની -3 ઘાત કરી નાખીશ જ્યારે આપણે કિંમત મૂકશું ત્યારે. ચલો ડેલ્ટા યુ શોધવાનું ટ્રાય કરું છું. તો શું થઈ જાય? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ની કિંમત કેટલી છે? તો 41 માઈનસ ડેલ્ટા એન ની કિંમત કેટલી છે? 1 એને ગુણ્યા આર ની કિંમત કેટલી છે? 8.314 એને ગુણ્યા 10 ની -3 ઘાત એને ગુણ્યા 373. આ આખી મેટર ક્લિયર થઈ છે બેટા? ઓકે, ચલો હવે કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન કરો, હું પણ કેલ્ક્યુલેશન કરું છું. ચલો ફટાફટ. ચલો તો આનો તો 41 કિંમત આવે. આની કેટલી આવે છે? તો એની કિંમત જરા ગણી આપણે. તો 8.314 એને ગુણ્યા 373 એટલે આવે છે 101.12 ગુણ્યા 10 ની -3 ઘાત. ફેરવી નાખીએ એટલે 41 માઈનસ 3. શું આવે છે? 3.101. ક્લિયર થાય છે? યસ સર, ક્લિયર થાય છે. ચલો એટલે 41 માંથી બાદ કરો તો 41 માઈનસ 3.10 એટલે કેટલા વધે છે? 37.90 કિલો જૂલ પર મોલ. આ ડેલ્ટા યુ ની કિંમત મળી ગઈ છે મને. પહેલી કન્ડિશન ફૂલફિલ. ઓકે, કન્ડિશન નંબર 2 શું કહે છે? 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવા માટે શું કરવું પડે? તો જો કન્ડિશન નંબર 2 H2O લિક્વિડ માંથી H2O સોલિડ બનાવવું છે. હવે સાહેબ જો આ પણ લિક્વિડ આ પણ સોલિડ, તો અહીંયા શું થાય? અહીં કદનો ખૂબ જ ઓછો ફેરફાર થાય છે. ઓછો ફેરફાર થાય છે. અહીં કદનો ખૂબ જ ઓછો ફેરફાર થાય. એની માટે કારણ કોણ જવાબદાર છે? તો કે એની માટે કારણ જવાબદાર છે તમારું લિક્વિડમાંથી સોલિડ. બરોબર છે? સોલિડ ને લિક્વિડ વચ્ચે કદનો તફાવત બહુ ઓછો હોય છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. તેથી શું થાય? તો કે P ડેલ્ટા V જે છે એના બરાબર ડેલ્ટા NGRT જે છે એમાં નહિવત ફેરફાર થાય. શું થાય? નહિવત એટલે નિયરલી 1 ઇઝ ઇક્વલ ટુ કેટલું રહે છે? 0 જેવું તમને જોવા મળશે. તો શું થઈ જાય? તો કે આપણી પાસે જે સૂત્ર છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NGRT જે છે એની અંદર આ કિંમત 0 મૂકી દો તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થઈ જશે. યસ કે નો? અહીં લખી દઉં છું કારણ કે ડેલ્ટા NGRT નિયરલી ઓર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U થઈ જાય તો ડેલ્ટા H ની કિંમત કેટલી છે? 41 કિલો જૂલ. તો એની આંતરિક ઉર્જામાં કોઈ જાતનો ફેરફાર તમને જોવા મળશે નહીં. એટલે સિમ્પલ, સરળ અને સરસ મજાનો ક્વેશ્ચન છે. મસ્ત મજાનો સ્ક્રીનશોટ લે બેટા. આગળના ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરાવું છું. ચલો ત્યાંથી આગળ વધીએ. સરસ મજાનો નવો ક્વેશ્ચન હું તમને સમજાવું છું. જે JEE અને નીટ રિલેટેડ ક્વેશ્ચન છે એ ટાઈપની વાત કરું છું. ક્વેશ્ચન મારી પાસે અહીંયા લખેલો છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું કીધું છે? તો કે C10H8 સોલિડ વત્તા 12 O2 ગેસ. C10H8 સોલિડ વત્તા 12 O2 ગેસ gives
10 CO2 gas plus 4H2O liquid gives 10 CO2 gas plus 4H2O liquid. પ્રક્રિયાની અચળ કદે પ્રક્રિયા ઉષ્મા માઇનસ 1228.2 કિલો કેલરી છે. પ્રક્રિયાની અચળ કદે ઉષ્મા ક્ષમતા શેની વાત કરી છે? ઉષ્મા અચળ કદે પ્રક્રિયા ઉષ્મા ઉષ્મા ક્ષમતા નહીં, ઉષ્મા ક્ષમતા તો બાકી છે. અચળ કદે પ્રક્રિયા ઉષ્મા કેટલી છે? તો કે ભાઈ પ્રક્રિયા ઉષ્મા છે માઇનસ 1228.2 કિલો કેલરી. ઓકે, અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા કેટલી થશે? તો અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા ગણો. હવે જો અચળ કદે પ્રક્રિયા ઉષ્મા શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે બેટા. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ગયા વર્ષે JEE મેઇન જાન્યુઆરીની અંદર 2020 જાન્યુઆરી એટલે આ વર્ષે ગયા વર્ષે ક્યાં જાન્યુઆરી 2020 જી મેઇન ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછ્યા. પ્રક્રિયાની અચળ કદે પ્રક્રિયા ઉષ્મા આપી છે અને અચળ દબાણ પૂછી. યાદ આપો બેટા, યાદ કરાવો. U = QV. અચળ કદે એટલે શું છે? આંતરિક ઉર્જા આપેલી છે અને ડેલ્ટા H = QP એટલે અચળ દબાણે તમારે શોધવાની છે. એટલે કે એન્થાલ્પી શોધવાની છે, આંતરિક ઉર્જા આપેલી છે. ક્લિયર થઈ છે મેટર? આખી સમજવાનું છે, ખાસ કરીને ક્વેશ્ચન સોલ્વ થઈ જવું છે. એટલે તમને અહીંયા આપેલી છે મસ્ત મજાની આંતરિક ઉર્જા અને તમને એન્થાલ્પી શોધવાની વાત કરેલી છે. વેલ, બાકી બધી મેટર તો આપણને ક્લિયર જ છે. જો તો શું ક્લિયર છે એની જરાક ડિસ્કશન કરી લઈએ. આ વસ્તુ સમજાણી છે તો જુઓ. હવે પહેલા ડેલ્ટા NG શોધવું પડે. તો ડેલ્ટા NG બરાબર શું થાય? વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બરાબર છે? વાયુરૂપ નિપજો કેટલા? આ તો સોલિડ છે, આને કેલ્ક્યુલેટ કરવા નથી. વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજો તો શું થઈ જાય? 10 - 12. યસ યા નો? 10 - 12 થશે. વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની વાત કરવાની છે. એટલે તમને જોવા મળશે 10 - 12 એટલે એની કિંમત કેટલી મળશે? 2. ઓહો, કેટલી કિંમત મળવાની છે? તો કે એની કિંમત મળવાની છે -2. ઓહો, -2. ઓકે, હવે જો આ ડેલ્ટા n મળી ગયું છે મને. હવે મારી પાસે ડેલ્ટા U છે. ડેલ્ટા U ની કિંમત કેટલી આપેલી છે? -1228.2 કિલો કેલરી. બીજી વાત, R ની કિંમત શેમાં લેવી પડે મારે? ફરજિયાત કેલરીમાં લેવી પડે. કેટલી કેલરી થાય? R ની કિંમત 1.987. તો એને આપણે ફેરવીએ છીએ 1.987 નિયરલી ઓર ઇક્વલ ટુ 2 કેલરી કહીએ છીએ. કેટલી કહીએ છીએ? 2 કેલરી. તમને ખ્યાલ જ હશે, કોઈ નવી વાત નથી. મેં કેલ્ક્યુલેટ કરતા શીખવેલું જ છે કઈ રીતે તમારે ફેરવવાનું છે તે. વેલ, ત્યાંથી આગળ જુઓ તો R ની કિંમત 2 કેલરી થશે. બેટા કઈ રીતે થઈ છે? એક ન સમજણ પડતી હોય તો તમે મને પૂછી શકો, અથવા તો તમને ચાલો ને ભાઈ કરાવી દઉં છું. ક્યાં ન સમજણ પડવાનો સવાલ જ ક્યાં આવે છે? નથી જ પડતી એમ કહી દો ને. બરોબર છે? ચાલો હું સ્વીકારી લઉં છું કે તમને સમજણ નથી પડતી કઈ રીતે કિલો કેલરી કઈ રીતે કેલરીને તમારે જૂલમાં કન્વર્ટ કરવાનું. તો આપણને ખબર છે 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય. 4.184 જૂલ થાય. યસ કે નો? યસ સર. 1 કેલરી બરાબર 4.184 જૂલ. ઓકે, તો હવે જરાક આપણે એને લેખા માંડી દઈએ શું જવાબ આવવો જોઈએ તે. 4.184 જૂલ. ચાલો હું લખું છું અહીંયા 4. કઈ રીતે મેળવું છું અહીંયા બતાવી દઉં છું. 1 કેલરી બરાબર 4.184 જૂલ. બરાબર છે? તો અથવા તેમ પણ કહી શકીએ 4.184 જૂલ બરાબર 1 કેલરી. ઓકે, તો 8.314 જૂલ બરાબર કેટલા કેલરી થાય? તો 8.314 ના છેદમાં 4.184 1.987 જૂલ. સોરી, જૂલ ઉડી જાય કેલરી. એને નિયરલી ઓર ઇક્વલ ટુ 2 કેલરી કહીએ છીએ આપણે. નિયરલી ઓર ઇક્વલ ટુ કેટલું કહીએ છીએ? 2 કેલરી. એટલે મેં અહીંયા R ની કિંમત કેટલી લખી દીધી છે? 2 કેલરી. હવે કિંમત મૂકી દો. ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. ઓકે,
તાપમાન T કેટલું છે? T બરાબર છે 298 કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસમાં છે. આપણે શેમાં ફેરવવું પડશે? કેલ્વિન ની અંદર કન્વર્ટ કરવું પડશે. ઓકે, હવે બીજી વાત, આ તમારું કેલેરીમાં છે અને આ કિલો કેલેરીમાં છે, તો એને આપણે કઈ રીતે કન્વર્ટ કરી નાખશું? તો એની પણ કોઈ ચિંતા નથી. કાં તો કિલો કેલરી છે એને કેલરીમાં કન્વર્ટ કરી નાખો, કાં કેલરી છે એને કિલો કેલરીમાં કન્વર્ટ કરી નાખો. તો આને ગુણ્યા 10 ની 3 ઘાત કરી નાખશું, સોરી -3, અથવા તો આને ગુણ્યા 10 ની 3 કરી નાખશું. આને ગુણ્યા 10 ની 3 જ કરી નાખશું, એ વધારે સરળ રહેશે. ક્લિયર થાય છે આખી મેટર? ઓકે સર, ચાલો એને ગુણ્યા 10 ની 3 ઘાત કરી નાખો એટલે શું થઈ જાય? -12 28 200 ગુણ્યા 10 ની 3 ઘાત કરી નાખી છે. બરાબર છે. આની કિંમત મળે છે -2, અથવા તો પ્લસ કરીને પછી -2 કરું તો પણ મને વાંધો નથી. -2. આર ની કિંમત મળે છે 2, ડેલ્ટા એન ની કિંમત 2 મળી, આર ની કિંમત 2 મળી, અને અહીંયા લખું છું 298 કેલ્વિન. ક્લિયર થાય છે? કેલ્ક્યુલેશન કરું છું તો શું થાય છે? 12 28 200 એ તો બરાબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એને ગુણ્યા 298, એટલે અહીંયા જવાબ મળે છે -12 28 200. બરાબર છે. અહીંયા થઈ જશે -1192. બરાબર. માઇનસ માઇનસ શું થઈ જાય? તો કે માઇનસ માઇનસ થઈ જશે તમારું પ્લસ, પણ જવાબ શું આવશે? માઇનસમાં. એટલે કે બંને માઇનસ નિશાની છે એનો આપણે શું કરવાનો છે? સરવાળો કરી નાખવાનો છે. પહેલા શું કરી નાખવાનો છે? સરવાળો. એટલે કરી નાખું છું એને પ્લસ 12 28 200, એટલે જવાબ આવે છે -12 29 392.00. શેમાં આવશે? જૂલમાં, સોરી કેલરીમાં, કારણ કે કમ કેલરી છે. અને આ જે કિલો કેલરી તો એને આપણે ઓલરેડી કેલરીમાં કન્વર્ટ કરી નાખ્યું, એટલે ડેલ્ટા એચ ની કિંમત આવશે 12 29 392.00 કેલરી. એને કિલો કેલરીમાં ફેરવવું હોય તો થઈ જશે -12 29.392 કિલો કેલરી. આ આવી ગયો તમારો જવાબ. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. આ આખા દાખલા સિમ્પલ હોય છે, માત્ર એમાં સમજવાનું શું છે બેટા? તો કે આ મેટર સમજવાની છે. અચળ કદે પ્રક્રિયા ઉષ્મા અને અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા, આ બે ઘટનાઓ ખાલી સમજવાની છે. સ્ક્રીનશોટ લ્યો. આગળનો દાખલો જોઈએ છે બેટા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ 3H2 plus N2 gives 2NH3. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા H is equal to -92.38 કિલોજૂલ છે. 92.38 કિલોજૂલ છે. તો ડેલ્ટા E ગણો. ઓકે, ડેલ્ટા H માઈનસ આપેલું છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે. ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ હોય એટલે પ્રક્રિયા હંમેશા શું હોય? ઉષ્માક્ષેપક હોય. બરોબર છે. વાત નંબર બીજી કે ડેલ્ટા H આપેલું છે, ડેલ્ટા E. ડેલ્ટા E એટલે શું થાય? આંતરિક ઉર્જા. ડેલ્ટા U કયો અથવા તો ડેલ્ટા E કયો, એને આપણે શું કહીએ છીએ? આંતરિક ઉર્જા તરીકે કરીએ છીએ. ઓકે ભાઈ, તો આપણે શું શેની જરૂર પડે છે? તો કે એક તો જરૂર પડે છે T. તાપમાન આપણી પાસે છે 298 કેલ્વિન. ઓલરેડી તમને રકમની અંદર જ આપી દીધું છે. બરોબર છે. ડેલ્ટા H ની કિંમત આપી છે. કેટલી આપી છે? -92.38. તો એને આપણે જૂલમાં ફેરવ્યા. કિલો જૂલ છે 92.38 કિલો જૂલ, એને જૂલમાં ફેરવું છો તો 9238 જૂલ. આ ખાસ યાદ રાખજો. આ શું છે? મોટું છે. મોટાને નાનામાં ફેરવવું હોય ત્યારે 1000 વડે ગુણવાનું, અને નાનાને મોટામાં ફેરવવું હોય ત્યારે 1000 વડે ભાગવાનું. એટલે જ્યારે આને તમે જૂલમાં ફેરવો છો એટલે 10 ની 3 ઘાત થશે, અને આને પાછું કિલો જૂલમાં ફેરવો છો એટલે 10 ની -3 કરો તો 1 2 ને 3 પોઈન્ટ આ બાજુ ખસી જાય 3 પોઈન્ટ. ક્લિયર થાય છે? તો આ રીતે તમે ડેલ્ટા H નું મૂલ્ય મેળવ્યું છે. ડેલ્ટા E કયો, ડેલ્ટા U કયો એ આપણે શોધવાનું છે. ઓકે, R ની કિંમત કેટલી લઈશ? અહીંયા જૂલ છે તો 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ.
આરની કિંમત થશે ડેલ્ટા એન જી બરાબર કેટલું થશે પહેલો તો ઈ શોધીશું પછી સૂત્ર મૂકીશું અને જવાબ મળશે ચાલો ડેલ્ટા એન જી સાહેબ આંતરિક ઉર્જા અને એન્થાલ્પી આપ્યું હોય એટલે આ જ સૂત્ર તમારે વિચારવાનું પહેલા તો અને પ્રક્રિયામાં વાયુ ઘટના આખી કેવી હોવી જોઈએ આ પણ ગેસ અને આ પણ ગેસ બધું જ ગેસ શું છે ગેસ એટલે આપણને કામ સરળ થઈ જશે વાયુરૂપ નિપજોના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ વાયુરૂપ નિપજો કેટલી છે 2 માઈનસ વાયુરૂપ પ્રક્રિયકો કેટલા છે 3 ને 1 4 એટલે છે -2 ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ ડેલ્ટા NGRT ઓકે ડેલ્ટા E ને સૂત્રનો કરતા બનાવવું ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NGRT આવું સૂત્ર મૂકી દઉં યસ સર હવે જો ડેલ્ટા H ની કિંમત આપણી પાસે છે મૂકો બેટા ડેલ્ટા H ની કિંમત મૂકો -92,380 માઈનસ ઓકે અહીંયા કૌંસમાં શું હશે -2 પછી તો કે ભાઈ અહીંયા આવશે તમારું R ની કિંમત 8.314 અને T ની છે 298 ઓકે તો જોઈ લ્યો હવે અહીંયા -92,380 બરાબર છે અહીંયા માઈનસ પ્લસ થઈ જશે કેલ્ક્યુલેશન કરી નાખીએ 2 ગુણ્યા 8.314 એને ગુણ્યા 298 એટલે જવાબ આવશે માઈનસ પ્લસ 4,955.14 હવે આનું પણ કેલ્ક્યુલેશન કરી નાખીએ આ માઈનસ આ પ્લસ જો જરાક તો શું થશે તો કે 92,380 49,55.14 એટલે જવાબ આવશે મારી મિસ્ટેક થઈ છે મિસ્ટેક જ થઈ છે 92 ના બરાબર છે જવાબ કેટલો આવે છે -87,424.84 જૂલ શું આવે છે જૂલ કિલો જૂલમાં ફેરવું તો -87,424 કિલો જૂલ આ ડેલ્ટા E ની કિંમત મળી હવે અહીંથી મને એક મેટર યાદ આવી ગઈ છે ગઈકાલે જે આપણે જોયું હતું બે લેક્ચરની અંદર જોયું હતું તેવા જો ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 તો ડેલ્ટા H ગ્રેટર ધેન ડેલ્ટા U આવી આપણે વાત થઈ હતી યસ યા નો કે મારી વાત ખોટી છે જો જરાક મારી વાત ખોટી હોય તો તમે મને સમજાવી શકો અને મારી વાત સાચી હોય તો તમે જાતે સમજી શકો જો મારી વાત ખોટી હોય તો તમે મને કહી શકો કે સાહેબ તમે ખોટા છો બરાબર તો મારી વાત કેવી છે સાચી છે ઓકે પછી બીજી વાત જો ડેલ્ટા NG લેસ ધેન 0 હોય તો ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U હોય ક્લિયર થાય છે ઓકે હવે તમે જુઓ અહીંયા શું છે ડેલ્ટા n લેસ ધેન 0 છે n ની કિંમત ડેલ્ટા n ની કિંમત 0 કરતા નાની છે મતલબ -2 છે તો 0 કરતા નાની થાય હા તો ડેલ્ટા U કેટલું છે -87.424 છે ડેલ્ટા U અને ડેલ્ટા H કેટલું છે -92.38 તો કોણ મોટું થશે માઈનસમાં કિંમત છે તો ડેલ્ટા U શું થાય ડેલ્ટા H કરતા મોટું તો આ વાત અહીંયા પ્રૂફ થાય છે જુઓ વાત નંબર 2 જે છે એ અહીંયા તમે સાબિત કરી દીધી છે ક્લિયર છે ચલો સ્ક્રીનશોટ લે બેટા આગળ વધીએ છીએ એક દાખલો ગણીએ અને પછી તમને બધા પ્રક્રમો વિશે વાત કરી દઉં છું રકમ છે 1000 કેલ્વિન તાપમાને CaCO3 gives CaO આ સોલિડ છે આ પણ સોલિડ છે પ્લસ CO2 ગેસ છે પ્રક્રિયા માટે ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી ફેરફાર લખી નાખું છું એન્થાલ્પી ફેરફાર 174 કિલો જૂલ છે તો ડેલ્ટા E ગણો ડેલ્ટા E એટલે શું થાય આંતરિક ઉર્જા ફેરફાર બધી વાતો કોમન જ છે જો આ ટાઈપની જ્યારે પ્રક્રિયા વાત કરી હોય ત્યારે તમને સોલિડ ગેસ આવી કન્ડિશન આપી દીધેલી છે સોરી કઈ અવસ્થામાં હશે એ અવસ્થા તમને કહી દીધી છે સોલિડ સ્ટેટમાં હશે કે ગેસિયસ સ્ટેટમાં હશે સ્ટેટ તમને કહી દીધું હશે અને કોઈ આપણી ચિંતાનો વિષય રહેશે નહીં T બરાબર 1000 કેલ્વિન છે એટલે કોઈ
એની પણ ચિંતા નથી. આર બરાબર આ શેમાં આપેલું છે કિલો જૂલમાં, તો 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ઓકે, ડેલ્ટા એચ ની કિંમત આપી દીધી છે, કેટલી આપી છે 176 કિલો જૂલ, એને જૂલમાં ફેરવી નાખું 16000 જૂલ. ક્લિયર થઈ છે આખી મેટર બેટા? ઓકે, ત્યાર પછી જો કોણ ઘટે છે ડેલ્ટા એન જી આર ટી ઇઝ ઇક્વલ ટુ 1. તમારી જાતે શોધો છે ડેલ્ટા એન જી બરાબર મેં 1 શા માટે લખ્યું છે તમે તમારી જાતે સાહેબ શોધીને મને કહી શકો છો, કોઈ જાતની ચિંતા કર્યા વગર. જો જરાક કહો ને બેટા, જાતે મને કહો કઈ રીતે મેં 1 લખ્યું છે, તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ બાજુ એક જ ગેસ છે, બાકી આ પણ સોલિડ છે, આ પણ સોલિડ છે. વાયુરૂપ નિકોજો માઈનસ પ્રક્રિયકો, વાયુરૂપ નિકોજોમાં એક જ ગેસ છે, પ્રક્રિયકોમાં શું છે 0 0. એટલે શું આવશે ડેલ્ટા એન ની કિંમત 0 છે, ડેલ્ટા ઈ બરાબર શું આવશે એ શોધવાનું છે. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઈનસ ડેલ્ટા એન જી આર ટી. આ સૂત્ર આપણે છેલ્લા 2 લેક્ચરથી બહુ સારી રીતે ભણીએ છીએ. યસ કે નો? યસ સર. કિંમત મૂકવાની છે, બસ બીજું કાંઈ નથી કરવાનું. ડેલ્ટા એચ ની કિંમત કેટલી છે 176,000 માઈનસ 1 એને ગુણ્યા આર ની કિંમત કેટલી છે 8.314 એને ગુણ્યા ટી ની કિંમત કેટલી છે 1000. ચલો આનું કેલ્ક્યુલેશન કરું છું હું જરાક. 8.314 ગુણ્યા 1000 એટલે અહીંયા આવે છે 1,76,000 માઈનસ અહીંયા આવે છે 8,314. બાદબાકી કરી નાખવામાંથી તો શું થાય છે 176 માઈનસ 8,314. જવાબ આવે છે 16,76,86.000. ઓકે, આને તમે જરાક આ જૂલમાં મળ્યું છે મને, કિલો જૂલમાં ફેરવો તો 167.68 કિલો જૂલ. આ ડેલ્ટા ઈ ની કિંમત મળી છે. એટલું સહેલું હોય છે. હવે અહીંયા જો ફરી વખત સાબિત થઈ ગયું છે ડેલ્ટા એન જી ગ્રેટર ધેન 0 તો ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. યસ યા નો? બરાબર છે. પછી તો અહીંયા ડેલ્ટા એચ ની કિંમત કેટલી છે, ડેલ્ટા એન ની કિંમત કેટલી છે 1 કરતા વધારે છે, સોરી 0 કરતા વધારે છે બેટા? યસ. તો ડેલ્ટા એચ ની કિંમત કેટલી છે જો 176 કિલો જૂલ અને ડેલ્ટા ઈ ની કિંમત કેટલી છે 167.68 કિલો જૂલ. તો જરા મને કયો કોણ વધારે છે તે કિલો જૂલ? તો કોણ વધારે થશે 176 છે એ વધારે થશે, એટલે ડેલ્ટા એચ ની કિંમત ડેલ્ટા યુ કરતા કેવી થાય છે વધારે તમને જોવા મળે છે. સ્ક્રીનશોટ લ્યો. એટલે હવે આપણે જે પ્રક્રમોની વાત બાકી છે એ પ્રક્રમોની વાત પર આગળ વધીએ બેટા. વાત કરવી છે ચક્રીય પ્રક્રમની. ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? ચક્રીય પ્રક્રમ. ઓકે, પહેલા તેની વ્યાખ્યા આપી દો કે એક કોઈ તમારી અવસ્થા છે એ બધી અવસ્થામાંથી પસાર થઈ અને પોતાની મૂળ અવસ્થામાં પાછી આવે. એક અવસ્થા અથવા એક પ્રણાલી છે એ એક અવસ્થામાંથી ક્રમબદ્ધ બધી અવસ્થામાં પસાર થાય અને મૂળ અવસ્થામાં પાછી આવે, તો તેવા પ્રક્રમને ચક્રીય પ્રક્રમ કહે છે. પ્રણાલી બધી જ અવસ્થામાંથી પસાર થઈ મૂળ અવસ્થામાં પાછી આવે. મૂળ અવસ્થામાં પાછી આવે તો તેવા પ્રક્રમને ચક્રીય પ્રક્રમ કહે છે. તેવા પ્રક્રમને ચક્રીય પ્રક્રમ કહે છે. ઓકે, ચક્રીય પ્રક્રમ કહે છે બેટા. તો આવા પ્રક્રમ દરમિયાન તમારા બધા જ અવસ્થા વિધેયના ફેરફાર જે છે એની કિંમત કેવી હશે 0 હશે. આવા પ્રક્રમ દરમિયાન બધા અવસ્થા વિધેયના મૂલ્ય કેવા થઈ જશે 0. આવા પ્રક્રમ દરમિયાન બધા જ અવસ્થા વિધેયના મૂલ્યો
કેવા થશે? શૂન્ય થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે બેટા. આ દાખલા ગણવા માટે આપણને ખાસ અગત્યનું છે શૂન્ય થાય છે. હવે આમાં થાય છે શું? તો વિચારી લો સાહેબ કે તમે કોઈ પણ એક અવસ્થા x થી શરૂ કરો છો. x માંથી y માં જાઓ છો, y માંથી z માં જાઓ છો અને z માંથી a માં જાઓ છો. આ બધી અવસ્થામાંથી તમે પસાર થયા. સમજી લો કે આ વખતે તમારું e ની કિંમત કેવી હશે? +e હોય. ધ્યાન આપજો બેટા. આ વખતે e ની કિંમત એટલે કે આંતરિક ઉર્જા +e હોય, અહીંયા +h હશે અને અહીંયા તાપમાન હશે એ +t હશે, કોઈ પણ પ્લસ હશે. હવે ત્યાંથી પાછું બધું જ કમ્પ્લીટ કરી અને તમે મૂળ અવસ્થામાં આવો તો શું થઈ જાય? -t થઈ જાય, અહીંયા -h થઈ જાય અને -e થઈ જાય. તો હું તમને એમ કહું ΔE બરાબર શું થઈ જાય? 0. ΔH બરાબર શું થઈ જાય? 0. ΔT બરાબર શું થઈ જાય? 0. તો બધે જ જે તમારા અવસ્થા વિધેય છે એ અવસ્થા વિધેયની કિંમત કેવી બને છે? 0 બને છે. અવસ્થા વિધેયની કિંમત 0 બને છે. યસ યા નો? સમજણ પડી બેટા આખી વાતમાં? તો બધા જ અવસ્થા વિધેય તમારે કેવા બની જશે? 0 બની જશે. તો ΔE, ΔH, ΔP, ΔT બધા જ કેવા થઈ જાય? 0. ΔE બરાબર 0, ΔT, ΔH અને ΔP બરાબર 0. ΔV પણ શું થઈ જાય? 0. બધા અવસ્થા વિધેય 0. અહીંયા કહી દઉં છું વગેરે. આ છે તમારા ચક્રીય પ્રકરણની વાત. ક્લિયર થાય છે? તો તમને ક્યાંય MCQ કે દાખલાની અંદર આપેલું હોય કે ભાઈ ચક્રીય પ્રકરણ દરમિયાન ΔH ની કિંમત તો ફલાણી છે એટલે કે 0 છે, અથવા તો એવું MCQ માં એવું પૂછી નાખે કે ચક્રીય પ્રકરણ દરમિયાન આનો ફેરફાર એટલો છે, આનો ફેરફાર એટલો છે, ΔH કેટલું થાય? તો ચક્રીય પ્રકરણ છે તો ΔH કેવું થઈ જાય? 0 થઈ જાય. સમજાય કે વાત બેટા? તો આ રીતે તમારે ચક્રીય પ્રકરણ શોધવાનું છે. ત્યાર પછી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણની મારે તમને વાત કરવી છે. કયા પ્રકરણની વાત કરવી છે? પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણની વાત કરવી છે. તો એને એ બંને પ્રકરણને આપણે તફાવતની રૂપે જોઈ નાખીએ. આ બાજુ લખું છું પ્રતિવર્તી પ્રકરણ અથવા તો અપ્રતિવર્તી પ્રકરણ. અપ્રતિવર્તી પ્રકરણ અને આ તરફ લખું છું પ્રતિવર્તી પ્રકરણ. ખાસ યાદ રાખવાનું છે બેટા આ બધી વાતો જે છે એ તમારે માટે બહુ ઉપયોગી છે. ઉપયોગી એટલા માટે છે કે આ વાતો આપણને હમણાં તમે જોયું છે અચળ કદે ઉષ્માનો ફેરફાર અને અચળ દબાણે ઉષ્માનો ફેરફાર. એ વાતને મેં કઈ રીતે આખી કન્વર્ટ કરી નાખી અને તમારે રકમમાં કઈ રીતે આપેલી હતી તો એ મેટર ખાસ અગત્યની છે. બરાબર છે? રકમમાં આપેલી હતી તો એ વાતને આપણે વિશ્લેષણ કરવું પડે. તો અહીંયા પણ તમારે વિશ્લેષણ કરવાનું આવશે. ચલો બેન, તો પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણ દરમિયાન વાતો કરી. અપ્રતિવર્તી પ્રકરણ છે તો એમાં આપણે કીધું હતું કે અહીંયા દબાણ કેવું હોય છે? અચળ હોય છે. કેવું દબાણ હોય છે? અચળ દબાણ હોય છે. ક્લિયર થાય છે? અપ્રતિવર્તી પ્રકરણ દરમિયાન દબાણ અચળ હોય છે. પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન કેવું હોય છે? દબાણ અચળ હોતું નથી. અહીં દબાણ અચળ હોય છે જ્યારે અપ્રતિવર્તીમાં. જ્યારે પ્રતિવર્તીમાં શું હોય છે? અહીં દબાણ અચળ હોતું નથી. ઓકે. વાત નંબર 2, અપ્રતિવર્તીની અંદર P એક્સટર્નલ ની કિંમત આપણે કઈ રીતે જોઈ હતી? બરોબર છે? P એક્સટર્નલ ની કિંમત કઈ રીતે જોઈ હતી? વાત નંબર 2 સૂત્ર જો વર્ક કાર્ય W P external into delta V હતું. ક્લિયર થાય છે આખી મેટર? જ્યારે એટલે કે આમાં દબાણનું જે ફેરફાર થાય છે એ મોટો ફેરફાર થતો હતો એટલે P external નું મૂલ્ય કેવું હતું? આપણે અચળ રાખેલું હતું. જ્યારે અહીંયા W બરાબર શું થાય છે? રેડ માર્કર થી લખું છું. વાત નંબર 2 તો અહીંયા શું થઈ જાય? W -2.303 nRT log V2 ના છેદમાં V1. યસ કે નો? આ ઘટના બધી બેટા ક્લિયર થાય છે? બેટા યાદ આવે છે? આવું મેં કરેલું થી ખબર પડે છે કે નથી પડતી? ઓકે. બીજી વાત, અહીંયા શું થાય? અપ્રતિવર્તી પ્રકરણમાં શું થાય? આ પ્રકરણમાં ચલના ફેરફારથી પ્રકરણની દિશા બદલાતી નથી. એટલે કે તમે કોઈ પણ ચલમાં ફેરફાર કરો અપ્રતિવર્તી પ્રકરણમાં, ચલના ફેરફારથી કોઈ પણ તમારો જે પ્રકરણ છે
એ પ્રક્રમની દિશામાં ફેરફાર થતો નથી. જ્યારે શું થાય, ચલના મૂલ્યોમાં સૂક્ષ્મ ફેરફાર થતા પ્રણાલીમાં થયેલા કોઈ પણ ફેરફાર સંપૂર્ણપણે નાબૂદ થઈ પ્રણાલી મૂળભૂત અવસ્થામાં પરત આવે છે. ક્લિયર થાય છે? અહીંયા શું છે, ચલના ફેરફારથી, યાદ રાખજો, ચલના ફેરફારથી પ્રક્રમની દિશામાં ફેરફાર થતો નથી. જ્યારે અહીંયા શું થાય છે તો કે જો કોઈ પણ ચલમાં તમે ફેરફાર કરશો તો પ્રણાલીનો જે ફેરફાર છે એ નાબૂદ થઈ પ્રક્રમ મૂળ અવસ્થામાં પાછો આવે છે, એટલે અચળ બની જાય છે. ટૂંકમાં સ્થિરતા સ્થપાય છે, શું કહેવાય, સંતુલન સ્થપાય છે. ચલના ફેરફારથી પ્રક્રમની દિશામાં, ચલના ફેરફારથી પ્રક્રમની દિશામાં શું થાય છે, સૂક્ષ્મ ફેરફાર થઈ અથવા તો ફેરફાર સંપૂર્ણપણે નાબૂદ થઈ પ્રણાલી મૂળ અવસ્થામાં પાછું ફરે છે. પ્રક્રમની દિશામાં અથવા તો ચલના ફેરફારથી ફેરફાર સંપૂર્ણ નાબૂદ થઈ અને પ્રક્રમ પાછું ફરે છે એવું કહી શકાય. અથવા તો શું કહી શકીએ, કોઈ પણ ફેરફાર પ્રણાલીમાં થયેલ ફેરફાર નાબૂદ થઈ પ્રણાલી મૂળભૂત અવસ્થામાં પાછું ફરે છે એવું કે ચલના ફેરફારથી ફેરફાર નાબૂદ થઈ પ્રણાલી મૂળ અવસ્થામાં પાછી ફરે છે. પ્રણાલી શું થઈ જાય બેટા, મૂળ અવસ્થામાં પાછી ફરે છે. આ દેખાય છે બેટા, વ્યવસ્થિત રીતે લાલ માર્કરથી દેખાય છે ને? યસ યસ દેખાય છે. પ્રણાલી મૂળ અવસ્થામાં પાછી ફરે છે. ક્લિયર થાય છે બેટા? ઓકે, ત્યારથી આગળ વધ્યા. આ એક આદર્શ પ્રક્રમ છે. કેવું પ્રક્રમ છે? એક આદર્શ પ્રક્રમ છે. કેવું? પ્રતિવર્તી પ્રક્રમ જે છે એ કેવું પ્રક્રમ છે બેટા? આદર્શ પ્રક્રમ છે. જ્યારે અપ્રતિવર્તી છે તે બહુ જલ્દી પૂર્ણ થાય છે અને તે આદર્શ હોતું નથી. આ શું છે? જલ્દી પૂર્ણ થાય છે અને આદર્શ હોતું નથી. જલ્દી પૂર્ણ આ પ્રક્રમ જલ્દી પૂર્ણ થાય છે જ્યારે, અને આદર્શ નથી, અને આદર્શ નથી. જ્યારે આ પ્રક્રમ કેવું છે? આદર્શ પ્રક્રમ છે. આ પ્રક્રમ આદર્શ પ્રક્રમ છે. તમારું પ્રતિવર્તી પ્રક્રમ કેવું છે? આદર્શ છે. જ્યારે આ આદર્શ નથી, જલ્દી પૂરું થઈ જાય છે. અહીંયા શું છે તો કે ભાઈ ચાલક બળ જે છે એ વિરુદ્ધ બળ, એટલે ટૂંકમાં તમે શું આ રીતે દબાણ લાગે છે, પી એક્સટર્નલ દબાણ લાગે છે અને સામેથી પી ઇન્ટરનલ હોય છે, બરોબર છે? આ ચાલક બળ છે, આના વિરુદ્ધ બળ છે, એની વચ્ચે મોટો તફાવત હોય છે. અપ્રતિવર્તી પ્રક્રમમાં શું હોય છે? ચાલક બળ અને વિરુદ્ધ બળ વચ્ચે મોટો તફાવત હોય છે. અપ્રતિવર્તી પ્રક્રમની વાત થઈ છે. અહીંયા શું થશે તો કે ચાલક બળ અને વિરુદ્ધ બળ વચ્ચે સૂક્ષ્મ તફાવત હોય છે. એ પણ આપણને ખબર છે, પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ ડીપી. યાદ કરી જો બરોબર. સૂક્ષ્મ ડી એટલે શું છે? સૂક્ષ્મ ફેરફાર છે. જ્યારે અહીંયા શું છે? અપ્રતિવર્તીમાં મોટો ફેરફાર હોય છે. અહીંયા પ્રારંભિક અને અંતિમ તબક્કે તે સંતુલન સ્થપાયેલું હોય છે. વાત નંબર 6, પ્રારંભિક અને અંતિમ અવસ્થાએ સંતુલન સ્થપાયેલું જોવા મળે છે. સંતુલન સ્થપાયેલું જોવા મળે છે. જ્યારે અહીંયા શું થાય છે? દરેક તબક્કે સંતુલન સ્થપાય છે બેટા. સૂક્ષ્મ તબક્કે, દરેક સૂક્ષ્મ તબક્કે સંતુલન સ્થપાય છે. સમજી લો કે ભાઈ થોડુંક વજન વધ્યું, 1 ગ્રામ વજન વધ્યું છે તો સંતુલન સ્થપાય. પછી પાછું તમે 1 ગ્રામ વજન વધારો, પાછું સંતુલન સ્થપાશે. પાછું 1 ગ્રામ વજન વધારો, પાછું સંતુલન સ્થપાશે. એટલે ધીમે ધીમે આ રીતે સંતુલન સ્થપાય.
એટલે દરેક તબક્કે સંતુલન સ્થપાતું તમને જોવા મળે છે. થોડુંક વજન વધે સંતુલન સ્થપાશે, ધીમે 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 કરતું નીચે જશે. એટલે અહીંયા શું કહીશું, પ્રારંભિક અને અંતિમ તબક્કે સંતુલન સ્થપાય છે. અહીં પ્રક્રમના દરેક તબક્કે સંતુલન સ્થપાય છે. અને ઓલરેડી આપણે જોયું છે પ્રક્રમના, કારણ કે પ્રતિવર્તી પ્રક્રમ છે એટલે સંતુલન એના દરેક તબક્કે તમને સ્થપાયેલું જોવા મળશે. ક્લિયર થાય છે? પછી બીજું, આ પ્રક્રિયા ખૂબ જલ્દી પૂર્ણ થઈ જાય. આ પ્રતિવર્તી છે કેવી થઈ જાય, ખૂબ જલ્દી પૂર્ણ થઈ જાય. તો આપણે લખી રાખી છે ને બેટા, જલ્દી પૂર્ણ થઈ જાય છે એટલે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, બધા જ કુદરતી પ્રક્રમો અપ્રતિવર્તી હોય છે. બધા જ કુદરતી પ્રક્રમો કેવી હોય છે, અપ્રતિવર્તી પ્રક્રમો હોય છે. બધા જ કુદરતી પ્રક્રમો અપ્રતિવર્તી હોય છે. બધા જ. પછી જે તમારા સંશ્લેષિત પ્રક્રમો છે અથવા તો કૃત્રિમ છે એ પણ અપ્રતિવર્તી હોય છે. પણ અહીંયા અમુક કૃત્રિમ, બધા જ નથી લખતો, જો અહીંયા લખું છું અમુક કૃત્રિમ પ્રક્રમો. અમુક કૃત્રિમ એટલે કે સંશ્લેષિત કૃત્રિમ પ્રક્રમો પ્રતિવર્તી હોય છે. અમુક કૃત્રિમ પ્રક્રમો કેવા હોય છે, પ્રતિવર્તી તમને જોવા મળે છે. આ છે તમારી સરસ મજાની વાતો. ક્લિયર થાય છે? તમારું અપ્રતિવર્તી પ્રક્રમ છે એ કેવું છે, તો કે આદર્શ પ્રક્રમ છે. કેવું પ્રક્રમ છે, આદર્શ પ્રક્રમ છે. જ્યારે તમારું પ્રતિવર્તી પ્રક્રમ છે એ કેવું છે, તો કે ભાઈ વાસ્તવિક પ્રક્રમ તમે એને કહી શકો છો. કેવું પ્રક્રમ કહી શકો છો બેટા, વાસ્તવિક પ્રક્રમ તમે કહી શકો છો. આ છે આદર્શ પ્રક્રમ છે, તો આ કેવું છે, વાસ્તવિક પ્રક્રમ તમે કહી શકો છો. અપ્રતિવર્તી પ્રક્રમને વાસ્તવિક કહી શકાય. પછી બીજું, આદર્શ છે તો આદર્શ પોસિબલ નથી, તો એને શું કહી શકાય, આભાસી પ્રક્રમ. કેવું કહી શકો તમે એને, આભાસી કહી શકો. આ તો કેવું છે, વાસ્તવિક છે. આવું પોસિબલ હોય છે. આવું તો આપણે કેવું છે, વાતોમાં ખાલી સાબિત કરવાનું હોય છે. તો આ સરસ મજાની તમારી જે 3 પ્રક્રમો બાકી હતા એની પ્રક્રમોની વાતથી બાકીના પ્રક્રમો તો આપણે જોઈ લીધા છે. સમતાપી, સમધાબી, સમોષ્મી, સમકદ. બરોબર છે? આ પ્રક્રમો વિશે તો આપણે ઓલરેડી વાત કરી નાખી છે. તો આ મસ્ત મજાની વાતો કરી નાખી છે. એટલી ઘટના યાદ હોય. અને જે એક આવે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું ઉષ્મા ક્ષમતાની વાત. અને 2 ગુણધર્મ, વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મ જોવાના છે. એ 2 ગુણધર્મ અને ઉષ્મા ક્ષમતા, બસ એટલું આવડે તો એ પછીનું ચેપ્ટર આખું આપણને કમ્પ્લીટલી આવડશે. ક્લિયર છે? તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.